સુરતમાં માસૂમો સાથેના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં બિલ્ડિંગના ધાબા પર સૂતેલી 7 વર્ષની માસૂમ બાળકી સાથે બિલ્ડિંગમાં રહેતા હવસખોરે બદકામ આચર્યું હતું. બાળકીએ સમગ્ર હકીકત પરિવારને કહી હતી, જેથી પરિવારે હવસખોર યુવક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા આશિષ કનોજિયા નામના યુવકે ઘર પાસે જ રહેતી માસૂમ બાળકી પર દાનત બગાડી હતી. બાળકી આવાસની છત પર સૂતી હતી. તે દરમિયાન આશિષ કનોજિયા તેની પાસે પહોંચી ગયો હતો. બાળકીને ઉઠાડી તેના પ્રાઇવેટ પાર્ટ સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. આ સાથે આશિષ પોતાના કપડાં ઉતારી માસૂમ બાળકી સાથે બીભત્સ હરકત કરવા લાગ્યો હતો, જેથી આખરે બાળકી ડરી ગઈ હતી. ત્યાંથી નીચે આવી ગઈ હતી. બાદમાં પરિવારજનોને સઘળી હકીકત કહી હતી. આથી પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આશિષ કનોજિયા સામે પોક્સો હેઠળ બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.